આની પહેલાના વિડીયોમાં આપણે બે સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર જોયું હતું, રાઈટ. એમાં એક ટોપિક, એક મુદ્દો કહેવાનો બાકી રહી ગયો હતો. એક વસ્તુ મેં સમજાવ્યું કે કેન્દ્ર લંબાઈનો સરવાળો, પાવરનો સરવાળો, પરંતુ મોટવણીનો હંમેશા ગુણાકાર થશે. દાખલા તરીકે અહીંયા આ રીતે બે લેન્સીસ એકબીજાના સંપર્કમાં છે, બે પાતળા લેન્સીસ એકબીજાના સંપર્કમાં છે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2. તો સંયોજનનું સૂત્ર શું છે આપણે? 1/f is equal to 1/f1 plus 1/f2. પાવર માટે જોઈએ તો બેના સ્વતંત્ર પાવરનો સરવાળો p1 plus p2, કારણ કે 1/f એટલે p, 1/f1 એટલે p1, 1/f2 એટલે p2. આમાં જ્યારે પણ f1, f2 કે p, p1, p2 ની કિંમત તમે મૂકો ત્યારે યાદ રાખજો કે આ બધી કિંમતો સંજ્ઞા પ્રણાલી અનુસાર મૂકવી. f1 અને f2 ની કિંમતો, એ જ રીતે પાવર p1 અને p2 ની કિંમતો પણ સંજ્ઞા પ્રણાલી અનુસાર કિંમતો મૂકવી. દાખલા તરીકે બહિર્ગોળ લેન્સ છે તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન, રાઈટ. દાખલા તરીકે આની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, આની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો સંયોજન માટેનું સૂત્ર શું થાય? 1/f is equal to 1/+10 plus 1/+20. એ જ રીતે એક અંતર્ગોળ અને બહિર્ગોળ હોય તો અંતર્ગોળ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ કે માઇનસ આવે, તો સંજ્ઞા પ્રણાલી સાથે મૂકવી. ધારો કે પહેલા લેન્સની મોટવણી m1 હતી અને બીજા લેન્સની મોટવણી m2 હતી. દાખલા તરીકે m1 બરાબર 5 છે એવું સમજી લો અને m2 બરાબર 7 છે એવું સમજી લો. તો એક લેન્સ તમને 5 ગણું મોટું ચિત્ર આપશે, બીજો લેન્સ 7 ગણું મોટું ચિત્ર આપશે, પરંતુ બે લેન્સ જ્યારે કોન્ટેક્ટમાં છે તો કુલ મોટવણી એ બેના ગુણાકાર જેટલી થાય. સો મોટવણીનું સૂત્ર છે, મેં કીધું યાદ રાખજો, કેન્દ્ર લંબાઈનો સરવાળો, પાવરનો સરવાળો, પરંતુ મોટવણીનો શું થાય? ગુણાકાર થાય. તો જો પહેલા લેન્સની મોટવણી 5 છે અને બીજા લેન્સની મોટવણી 7 છે તો કુલ મોટવણી જે થઈ એ થઈ 35 ગણી. મેં આની પહેલાના વિડીયોમાં કીધું હતું કે સંયોજનનું મૂળ મહત્વ ડિજિટલ કેમેરામાં જોવા મળે છે, રાઈટ. તો એમાં તમે જાણો છો કે એકબીજાના સંપર્કમાં એવા ઘણા બધા લેન્સીસ હોય છે, તો એ બધા લેન્સીસની મોટવણીનો શું થાય? ગુણાકાર થાય. એના કારણે આપણે ખૂબ દૂર સુધીનું પિક્ચર જોઈ શકીએ છીએ, રાઈટ. તો અહીંયા જે મોટવણી છે એ મોટવણી, કુલ મોટવણી કેટલી થઈ ગઈ? 35 ગણી મોટવણી થઈ ગઈ, રાઈટ. તો યાદ રાખજો ફરીથી, કેન્દ્ર લંબાઈનો સરવાળો, પાવરનો સરવાળો, પરંતુ મોટવણીનો શું થશે? ગુણાકાર થશે. હવે આપણે ઉદાહરણ 9.9 ની ચર્ચા કરશું. હવે આપણને પૂછે છે કે આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. હવે આમાં એક નહીં પણ એક કરતાં વધારે લેન્સીસ આપેલા છે અને આ સ્થિતિમાં તમારે અંતિમ પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળે છે એ કહેવાનું છે, રાઈટ. એનસીઆરટીનું ઉદાહરણ 9.9 છે. હવે લેન્સથી, પેલા લેન્સની ડાબી બાજુએ વસ્તુ O, રાઈટ, કંઈક 30 સેન્ટીમીટર દૂર મૂકેલી છે. કેટલા સેન્ટીમીટર? 30 સેન્ટીમીટર દૂર મૂકેલી છે. આ બે લેન્સ વચ્ચેનું અંતર છે 5 સેન્ટીમીટર અને આ બે લેન્સ વચ્ચેનું અંતર છે 10 સેન્ટીમીટર. આ સ્થિતિમાં તમને પૂછે છે કે ફાઇનલ અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે. તો જ્યારે આ પ્રકારના એક્ઝામ્પલમાં ત્યારે સૌ પ્રથમ વખત પહેલા લેન્સને ધ્યાનમાં લેવું, બાકીના બે લેન્સની ચિંતા ન કરવી. પહેલા પ્રથમ લેન્સના કારણે પ્રતિબિંબ ક્યાં મળે છે એ મેળવો. હવે લેન્સ માટે ગાઉસનું સમીકરણ તમે જાણો છો. લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી શું છે? ગાઉસનું સમીકરણ 1/f1 is equal to 1/v minus 1. પ્રથમ માટે આપણે f1 કહી દઈએ, રાઈટ. બીજા માટે આપણે f2 કહી દઈએ, ત્રીજા માટે f3. આ બધી કેન્દ્ર લંબાઈ રકમમાં આપેલી છે. હવે મેં કીધું જ્યારે પણ કિંમત મૂકવાની થાય સંજ્ઞા પ્રણાલી સાથે મૂકી. So 1/f1 1/+10
વી શોધવાનું છે માટે એમાં સંજ્ઞા પ્રણામ લાગુ પાડવાની નથી. યુ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશો. આ આપાત પ્રકાશની દિશા છે, એનાથી વિરુદ્ધ દિશામાં માપો એટલે વસ્તુ અંતર કેટલું આવતો તો -30. આને સોલ્વ કરીએ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, પણ પેલી બાજુ જશે એટલે ફરીથી માઇનસ થશે. 1/v શું થઈ ગયું? સો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/10 માઇનસ 1/30. આનો લસા લઈએ તો કેટલો આવશે? 30. સો 3 માઇનસ 1. 1/v ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1 ડિવાઇડેડ બાય 30. માટે v કેટલું મળશે આપણને? તો v મળશે 30/2 15 સેન્ટીમીટર. હવે પહેલા લેન્સ માટે વસ્તુ જ્યારે 30 સેન્ટીમીટર દૂર છે ત્યારે મળતું પ્રતિબિંબ પહેલા લેન્સની જમણી બાજુ. કેમ જમણી બાજુ? તો આન્સર પ્લસ છે. આપાત પ્રકાશની દિશામાં આપી તો જ આન્સર ધન આવે. આન્સર ધન આવ્યો 15 સેન્ટીમીટર. તો પહેલા લેન્સ માટે 15 સેન્ટીમીટર આપણે પ્રતિબિંબ મળશે. અગાઉની થિયરીમાં આપણે જોઈ ગયા છે કે આ જે પ્રતિબિંબ છે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. તો બીજા લેન્સથી વસ્તુ અંતર આપણે મેળવવું પડશે. તો એ વસ્તુ અંતર કયું? તો કે પહેલા માટે જે પ્રતિબિંબ અંતર છે એ બીજા માટે વસ્તુ અંતર થશે. તો અહીંયાથી જુઓ, અહીંયાથી 15 સેન્ટીમીટર દૂર તમે જાઓ તો ક્યાં થાય? તો કે અહીંયાથી આ 5 છે ને આ 10 છે એટલે અહીંયા એક વસ્તુ પૂછ્યું. તો એ બીજા લેન્સથી કેટલી દૂર હશે? તો કે 10 સેન્ટીમીટર. રાઈટ, આ મુદ્દો સમજવા જેવો છે. પહેલા લેન્સથી પ્રતિબિંબ જે મળ્યું એ 15 સેન્ટીમીટર દૂર મળ્યું, પણ બીજા લેન્સથી એ પ્રતિબિંબ કેટલું હશે? તો કે 10 સેન્ટીમીટર, કારણ કે બે વચ્ચેનું અંતર 5 અને 10 છે ક્રમ. રાઈટ, તો હવે બીજા લેન્સ માટે ફરીથી આપણે શું લખશું? કે ગાઉસનું સમીકરણ અહીંયા ઉપર લખું. બીજા લેન્સ માટે ગાઉસનું સમીકરણ લગાડતા શું થાય? 1/f2 is equal to 1/v minus 1/u. પરંતુ અહીંયા u બરાબર શું આવશે? તો કે પ્લસ 10 સેન્ટીમીટર. કેમ? કારણ કે આપાત પ્રકાશની દિશામાં હવે તમે અંતર માપશો એટલે એ અંતર કેવું થશે? 10. આ મુદ્દો અગત્યનો છે અને સમજવા જેવો. કિંમત મૂકી દો. સો 1/f2 અંતર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઋણ આવશે. તો -1/10 -1/+10. હવે માઇનસ છે પેલી બાજુ આવતા રહેશે એટલે પ્લસ થઈ જશે. સો 1/v is equal to 1/10 minus 1/10. એનો મતલબ કે જમણી બાજુનો આન્સર કેવો થઈ ગયો? 0 થઈ ગયો. સો 1/v is equal to 1/0 is equal to 1/v is equal to 0, and that's why v is equal to what? Infinity. એનો મતલબ કે બીજા લેન્સ માટે જે પ્રતિબિંબ મળશે એ ક્યાં મળશે? તો કે અનંત અંતર મળશે. ક્યાં મળશે? અનંત અંતર. હવે તમે કલ્પના કરો કે બીજા લેન્સ માટે પ્રતિબિંબ અનંત અંતરે છે તો એ જ બીજા લેન્સનું પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે શેના તરીકે કાર્ય કરશે? તો કે વસ્તુ તરીકે કાર્ય કરશે. રાઈટ, જેમ પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરતું હતું, એમાં બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરશે. તો ફરીથી લખીએ અહીં નીચે, ત્રીજા લેન્સ માટે ગાઉસનું સમીકરણ લગાવતા સૂત્ર હું બોલો 1/f3 is equal to 1/v minus 1/u. પરંતુ હવે અહીંયા u કેટલો થશે? તો કે ઇન્ફિનિટી. કેમ? તો કે બીજા માટે આપણે પ્રતિબિંબ કેમ મળ્યું? અનંત અંતરે. તો બીજાનું પ્રતિબિંબ એ ત્રીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરશે. સો ત્રીજાની કેન્દ્ર લંબાઈ આપણે 30 આપી છે પણ +30. કેમ? તો કે બહિર્ગોળ લેન્સ છે. સો 1/30 બરાબર શું? તો 1/v minus 1/infinity. કારણ શું? તો કે આપણું વસ્તુ જે છે ક્યાં છે? તો કે અનંત અંતરે છે. તો 1/infinity શું થઈ ગયું? 0 થઈ ગયું. રાઈટ, તો ફાઇનલ આન્સર શું આવે? તો 1/v is equal to 1/+30. સો v is equal to +30 સેન્ટીમીટર. એનો મતલબ કે ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે ત્રીજા લેન્સની જમણી બાજુએ. અહીંયાથી કેટલું દૂર?
તો કે 30 સેન્ટીમીટર જેટલું દૂર મળશે. રાઈટ. જાતે એક્ઝામ્પલ ફરીથી ગણવાનો પ્રયત્ન કરજો, ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે. રાઈટ. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરશે, બીજા લેન્સનું પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરશે. એક મુદ્દો તમે આમાં એ વિચારી શકતા હતા કે બીજા લેન્સ માટે વસ્તુ આપણને ક્યાં મળે છે? અનંત અંતર. તો વાસ્તવમાં અહીંયાથી તમે અનંત માપો કે ત્રીજા લેન્સથી અનંત માપો, અનંત અંતરમાં કાંઈ ફેર નથી પડતો. તો કલ્પના કરો કે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અનંત અંતરે ક્યારે મળે? જ્યારે વસ્તુ ક્યાં હોય? તો કે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર. તો બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્રનું અંતર કેટલું? 30 સેન્ટીમીટર. તો ગણતરી કર્યા વગર તમને ખબર પડે કે ત્રીજાની ગણતરી કદાચ ન કરો તોય તમને ખ્યાલ આવે કે આન્સર શું આવે? 30 સેન્ટીમીટર જ આવે. કેમ? તો કે આના મુખ્ય કેન્દ્ર પર વસ્તુ હોય તો જ પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. તો આ રીતે તમે વિચારી આપો. ફરીથી એકવાર જાતે એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરજો.